નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। મહેતા ગ્રુપ્સની બરોડા પબ્લિક સ્કૂલની છઠ્ઠી શાળા પીપળિયા ખાતે આજે શરૂ થઈ છે। રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ શાળાની શરૂઆત કરવામાં આવી હતી અને આ શાળાના શુભારંભ પ્રસંગે વ્રજરાજ કુમારજી મહોદય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને પણ આ શાળાના ટ્રસ્ટીઓ સંચાલકોને આશીર્વચન આપ્યા હતા। આ શાળાના ટ્રસ્ટીની વાત કરીએ તો ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ગ્રુપ્સ ઓફના મુખ્ય ટ્રસ્ટી છે અને તેમની જ આગેવાનીમાં તેમની આ છઠ્ઠી શાળા બનીને તૈયાર છે। આ એજ્યુકેશન ક્ષેત્રે જે મહેતા ગ્રુપ્સ કામ કરી રહ્યું છે તેમાં શૈલેષ મહેતાના ખભે ખભા મિલાવીને તેમના ધર્મપત્ની મીના મહેતા પણ સક્રિય છે અને તેઓ જ આ તમામ શાળાઓની વ્યવસ્થા જોતા હોય છે। આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે આ શાળાના શુભારંભ પ્રસંગે આવ્યા ત્યારબાદ શૈલેષ મહેતાએ આ શાળા વિશે અને આજના કાર્યક્રમ વિશે શું માહિતી આપી છે આપ પણ સાંભળો। બરોડા પબ્લિક સ્કૂલના લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય ગોસ્વામી શ્રી વદરાજી કુમાર, સામાજિક આગેવાન શ્રી હર્ષદ બાબા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા મહિડા, મારા સાથી ધારાસભ્ય અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ મહેતા, આ જ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી કેતનભાઈ ઇનામદાર, શ્રી ચૈતન્યસિંહ ઝાલા, શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી સતીશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ જયસ્વાલ, પૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારી, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, આમંત્રિત મહાનુભાવ, ઉપસ્થિત સૌ શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ, નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર અને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના છત્ર નીચે છઠ્ઠી બરોડા પબ્લિક સ્કૂલનું મંગલ શુભારંભ કરવામાં આવ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા। સર્વાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં વડોદરા શહેરના અંદર અને હવે વાઘોડિયા ગામમાં અનેક સ્કૂલોનું નિર્માણ કરવામાં આવ્યું છે। શૈલેષભાઈ મહેતા એક બહુમુખી પ્રતિભા છે। શિક્ષણના કાર્ય હોય, એમનું વ્યવસાયિક કાર્ય હોય, એમનું સામાજિક કાર્ય હોય કે એમનું રાજકીય કાર્ય હોય, એમાં દિલ લગાડીને દિવસ રાત એક કરીને એ ખૂબ મહેનત કરીને પરિશ્રમ કરીને સમાજ ઉપયોગી આવા સંકુલો અને સમાજ ઉપયોગી સેવા તેઓ હંમેશા કરતા હોય છે। એમના આ સેવા યજ્ઞમાં એમના પરિવારજનોનો એમને વિશેષ સાથ પ્રાપ્ત થયો છે। મીનાબેન મહેતા અને એમના પુત્રરત્ન ધ્રુમિલભાઈ મહેતા, આ સમસ્ત પરિવારજનો સમાજ સેવા યજ્ઞના અંદર જે રીતે લાગેલા છે અને જે રીતે પરિશ્રમ કરી રહ્યા છે એ દેખાઈ રહ્યું છે કે આખા પરિવાર પર પ્રભુની વિશેષ કૃપા છે અને પ્રભુનું એક વિશેષ શક્તિ અને સામર્થ્ય પ્રાપ્ત થયું છે। આજે મુખ્યમંત્રીના સાથે અમારા સ્નેહી એવા ગાયત્રી ઉપાસક હર્ષદભાઈ બાપા સહિત અનેક મહાનુભાવો, ધારાસભ્યો અને રાજકીય આગેવાનો પણ આજે અહીંયા ઉપસ્થિત થયા। આજના દિવસે મેં અને મુખ્યમંત્રી બંને એવી એક લાગણી વ્યક્ત કરી છે કે અત્યારે આ છઠ્ઠી સ્કૂલ છે, આગળ જતાં 11 સ્કૂલો આ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને કોલેજીસના માધ્યમથી નિર્માણ થાય અને શિક્ષણ જગતના અંદર આવી જ સેવા આ પરિવાર દ્વારા સતત અપાતી રહે એ જ પ્રભુ ચરણોમાં અભ્યર્થના। સૌને સૌથી પહેલાં તો વસંત પંચમીની શુભેચ્છા। અને આજે વસંત પંચમીના દિવસે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સની છઠ્ઠી સ્કૂલ બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસસી પહેલી સ્કૂલ છે અમારી। 5 સ્કૂલો ગુજરાત બોર્ડની છે અને એનું ઉદ્ઘાટન
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું। સાથે જ આશીર્વચન માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 રજરાજ કુમારજી મહોદય ઉપસ્થિત રહ્યા, ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા, જિલ્લાના તમામ ધારાસભ્યો ધર્મેન્દ્રસિંહ, કેતનભાઈ ઇનામદાર, ચૈતન્યસિંહ ઝાલા, સાંસદ હેમાંગભાઈ જોશી દિલ્હીમાં ચૂંટણીમાં વ્યસ્ત હોવાથી એમને વિડીયો સંદેશ મોકલ્યો હતો અને શુભેચ્છા પાઠવી છે। જસુભાઈ રાઠવાએ પણ શુભેચ્છા પાઠવી છે। રાજેન્દ્રસિંહ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જિલ્લા પંચાયત પ્રમુખ, વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ, ડભોઈ તાલુકા પંચાયતના પ્રમુખ, વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત તમામ મહાનુભાવો ઉપસ્થિત હતા અને આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં અમારી સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને આમંત્રિતો અહીંયા ઉપસ્થિત રહ્યા। બરોડા પબ્લિક સ્કૂલ CBSE એ અમારે સિટીની બહાર પહેલી સંસ્થા છે, પણ અમારી જે 5 સંસ્થાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહી છે એમાં 14,000 કરતાં વધુ બાળકો અત્યારે અભ્યાસ કરી રહ્યા છે। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને વ્રજરાજ કુમારજી અને હર્ષદ બાપાના આશીર્વાદ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલને મળ્યા છે। હું આપના મારફત તમામનો આભાર માનું છું અને મોટી સંખ્યામાં શુભેચ્છા આપવા આવેલા તમામને પણ આભાર માની તમામને દિલથી આ શાળામાં શિક્ષણ સંસ્કાર સાથેનું હશે એવી પણ ખાતરી આપું છું। આભાર।